સુરત મહાનગરપાલિકાના સરકારી અધિકારીઓની મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે અને પેપરલેસ કાર્યનો પ્રયાસ સાથે રજા, કામગીરી, ચાર્જ તેમજ પ્રમોશનની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના સરકારી અધિકારીઓની મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે. ડિજિટલ અને પેપરલેસ કાર્ય પ્રણાલીની દિશામાં મહત્વનો પ્રયાસ કરાયો છે. જ્યારે રજા, કામગીરીનો ચાર્જ, પ્રમોશનની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવશે. તેમજ વિવિધ ઝોનમાં ફરજ બજાવતા બાબુઓની મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી કર્મચારીઓની સ્થાવર મિલકતોના ડિજિટલ રેકોર્ડથી માંડી તમામ વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવશે. પાલિકાની બજેટ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર ચિમન પટેલના આ પ્રયાસો પર ચર્ચા કરી હતી. પાલિકાની વહીવટી વ્યવસ્થામાં સ્માર્ટ એપેઝલ ફ્રેમવર્ક ફોર એસેસમેન્ટ એન્ડ લર્નિંગનો અમલ કરવામાં આવશે તેવી વિગત જાણવા મળી હતી. મિલકત ઓનલાઈન સર્વેની રજૂઆત નથી કરી, પણ મેં આ બજેટમાં એક સૌથી સારો કર્મચારીઓ અને કોર્પોરેશન માટે હિતનો એક મુદ્દો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે કે જે સંકલિત ડિજિટલ વ્યવસ્થા અથવા તો પેપરલેસ કાર્યપ્રણાલી દિશામાં કોર્પોરેશનનું આ એક કદમ આગળ વધી રહી છે. એટલે કોર્પોરેશનના કામ કરતા કર્મચારીઓની કાર્યપ્રણાલીની ડિજિટલ વ્યવસ્થામાં રૂપાંતરિત કરવાનું કોર્પોરેશને વિચાર્યું છે અને એ દિશામાં આ બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે, જે કમ્પ્લીટ ઓનલાઈન હશે અને પેપરલેસ હશે. એમાં કર્મચારીઓના તમામ રેકોર્ડ, કર્મચારીનો સીઆર સમયસર ભરી શકાશે, કર્મચારીને મળવાપાત્ર લાભ જેવા કે ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી, કાયમી કરવાની નીતિ, નિવૃત્તિ બાદ આર્થિક લાભો, આ બધી જ વસ્તુનું એને સુવ્યવસ્થિત રીતે અને સમયસર ભરી શકાય એ માટેની આ એક પ્રોવિઝન કર્યું છે, જે સુરત મહાનગરપાલિકા માટે બહુ મહત્વનું પુરવાર થશે. કારણ કે ઓફ ધ રેકોર્ડમાં કર્મચારીનો પેપરલેસમાં સમય બગડે છે. એ એક કર્મચારી અરજી કરે, એ પછી બીજો એનો રેકોર્ડ નોંધે, ત્રીજો આ કરે, એ જે સમય છે એ સમય બચી જશે અને કર્મચારીઓને પણ એના નિયત સમય મર્યાદામાં મળવાપાત્ર લાભો આપોઆપ એને મળી જશે અને એ બચેલો સમયનો કર્મચારી કોર્પોરેશનના હિતમાં પોતાના જે તે વિભાગમાં એ સમય ફાળવી શકશે. એટલે કોર્પોરેશનને પણ ચોક્કસ લાભ થશે.